નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિક્ષાગલી એપ પર સૌપ્રથમ વખત રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ આપણે જણાવું છું તમને. તો પ્રથમ તો પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને ડાઉનલોડ કર્યા પછી આપણે એપ્લિકેશનને ઓપન કરીશું. ઓપન કરીશું એટલે આપણે પ્રથમ વખત રજિસ્ટ્રેશન કરીએ છીએ એટલે અહીંયા નીચે જે નોંધણી કરો તે લખેલું છે ને તેના પર આપણે ક્લિક કરીશું. એટલે સૌપ્રથમ માતા પિતાનું નામ આવશે એટલે ત્યાં આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કોઈનું રમેશભાઈ મકવાણા. હવે એમનો મોબાઈલ નંબર છે 9825406363. બરાબર. પછી એમનું ઈમેલ આઈડી છે ramesh@gmail.com. પછી તમને યાદ રહે એવો કોઈ પણ પાસવર્ડ રાખી દેવાનો. અત્યારે આપણે અહીંયા 1 2 3 4 5 6 રાખીએ છીએ અને સાઇન અપ પર ક્લિક કરી દઈશું એટલે થઈ જશે. હવે પછી તમે વિદ્યાર્થીને બાળકનું નામ પોતાનું એડ કરવાનું છે. રમેશભાઈના દીકરાનું નામ સુમિત છે તો સુમિત મકવાણા, જાતિમાં પુરુષ. પછી રાજ્ય આપણું ગુજરાત, જિલ્લો આપણો અત્યારે ભાવનગર સુધી જ આપણે ભાવનગરની શાળાઓ માટે જ તે પ્રથમ ચાલુ કર્યું છે એટલે પછી બીજા જિલ્લાઓ ધીમે ધીમે આપણે એડ કરીશું. અત્યારે ભાવનગરનો આપણે કોઈ પણ પાલીતાણા તાલુકો લઈ લઈએ. પાલીતાણા તાલુકામાં કોઈ પણ એક શાળા લઈ લઈએ. માનો કે પાંડેરિયા પ્રાથમિક શાળા છે તો પાંડેરિયા પ્રાથમિક શાળા ઉપર ક્લિક કરીશું. ધોરણ જે કાંઈ તમારું હોય એ ધોરણ આપણે 5 સિલેક્ટ કરી દઈશું અને આવી રીતે ચાલુ રહે છે એના ઉપર ક્લિક કરી દઈશું એટલે આપણું શિક્ષા ગલીમાં રજિસ્ટ્રેશન થઈ જશે.